નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. છેલ્લે આપણે જોયું હતું શિશુપાલ વધ. આજે આપણે જોઈશું દુર્યોધનનું અપમાન. પરીક્ષિતે પૂછ્યું, હે મુનિ, યુધિષ્ઠિરના આ યજ્ઞથી બધા રાજા, ઋષિમુનિઓ, દેવો બધા પ્રસન્ન થયા, છતાં દુર્યોધન અપ્રસન્ન કેમ બન્યો? શ્રી સુખદેવજી બોલ્યા, બધા લોકો યજ્ઞના કાર્યોમાં લાગેલા હતા. ભીમસેન રસોઈયો, દુર્યોધન કોષનું, અર્જુન અતિથિ સ્વાગતનું, કૃષ્ણ આવેલા મહેમાનોના પગ ધોવાનું તથા આવી રીતે અન્ય લોકો વિવિધ કાર્યો કરી રહ્યા હતા. આ રીતે બધા પોતપોતાને સોંપેલું કાર્ય કરતા હતા. રંગેચંગે યજ્ઞ પૂરો થયો, પણ પાંડવોની આ સફળતા જોઈ દુર્યોધન મનોમન ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો. પાંડવો માટે મયદાનવે એ અદ્ભુત મહેલ બનાવ્યો હતો. એકવાર અર્જુન મુકુટ અને માળા પહેરી પોતાના બંધુઓ સાથે એ મહેલમાં આવ્યો. મયદાનવને માયાજાળને લીધે દુર્યોધનને જમીનની જગ્યાએ પાણી અને પાણીની જગ્યાએ જમીન દેખાતી હતી. આથી દુર્યોધને જળ સમજી વસ્ત્રો ઊંચા કર્યા ત્યારે અને બીજી જગ્યાએ જમીન સમજીને ચાલવા જતાં તે પાણીમાં પછડાયો. આથી યુધિષ્ઠિર સિવાયના બધા પાંડવો હસવા લાગ્યા. દ્રૌપદીએ તેને સંભળાવ્યું કે આંધળાના છોકરા આંધળા જ હોય. આ સાંભળી દુર્યોધનના રોમે રોમમાં આગ લાગી ગઈ અને તે ક્રોધથી ધુઆં થતો ત્યાંથી નીકળી ગયો. આ ઘટનાથી યુધિષ્ઠિરનું મન ખિન્ન થઈ ગયું અને આ બનાવથી બંને પરિવારો વચ્ચે ન છોડી શકાય તેવી ગાંઠ પડી ગઈ, જેમાંથી રચાયું મહાભારત. આ છે દુર્યોધનનું અપમાન નામની કથા. દુર્યોધન પોતાની સત્તા, સંપત્તિ અને બળ માટે ખૂબ જ અભિમાની હતો. આ અભિમાન જ તેના પતનનું કારણ બની. આપણે હંમેશા નમ્ર રહેવું જોઈએ અને કદી અભિમાન ન કરવું જોઈએ. દ્રૌપદી દ્વારા કરવામાં આવેલું અપમાન દુર્યોધનને લાંબા સમય સુધી યાદ રહ્યું. આ અપમાને તેના મનમાં દ્વેષ અને બદલાની ભાવના જગાડી. આપણે ક્યારેય બીજાનું અપમાન કરવું ન જોઈએ અને જો કોઈ આપણું અપમાન કરે તો તેને માફ કરવાની ક્ષમતા રાખવી જોઈએ. દુર્યોધનના વેરભાવને કારણે મહાભારતનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા. આપણે વેરભાવથી દૂર રહેવું જોઈએ અને પ્રેમ અને શાંતિથી જીવન ગાળવું જોઈએ. દુર્યોધન પાસે સાચા સલાહકાર ન હતા અને તેના જ કારણે દુર્યોધન ખોટા નિર્ણયો લેતો હતો. આપણે સારા અને જ્ઞાની લોકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ. પાંડવો ઈશ્વરના ભક્તો હતા, આથી તેઓ હંમેશા વિજયી બન્યા. માટે આપણે હંમેશા ઈશ્વરમાં આસ્થા રાખવી જોઈએ અને તેમની ભક્તિ કરવી જોઈએ. સત્યનો માર્ગ હંમેશા કઠિન હોય છે, પરંતુ અંતે વિજય તો સત્યનો જ થાય છે. માટે હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ. આ છે આપણી સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.